વેલકમ બેક તો જનાદેશ અત્યારે સામે આવી રહ્યો છે અને સંદેશ ન્યૂઝ પડે પડના અપડેટ સૌથી સટીક સૌથી સચોટ અને તમામ માહિતી આપના સુધી પહોંચાડી રહ્યું છે। અત્યારે જે પ્રકારે જનાદેશ સામે આવી રહ્યો છે અને તેમાં અત્યારે જોઈ શકાય છે કે કોંગ્રેસનો કઈ રીતે પરાજય થઈ રહ્યો છે, આ સાથે સાથે ભાજપની કઈ રીતે જીત થઈ રહી છે, આ સાથે જ જે રીતે ત્રીજી એક પાર્ટી પણ ગુજરાતમાં આવતી જોવા મળી રહી છે। આપ પાર્ટી કે જેણે મહાનગરપાલિકાઓમાં તો જીત મેળવી જ હતી સુરત મહાનગરપાલિકામાં, પરંતુ હવે તે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પણ જીત મેળવતી થઈ ગઈ છે। જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી અત્યારે બીજેપી 554 બેઠકો પર આગળ જતી જોવા મળી રહી છે। જો કે કોંગ્રેસની પરિસ્થિતિ નબળી છે, 121 પર તેઓ આગળ છે અને અધર્સને 7 બેઠકો મળતી અત્યારે જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તાલુકા પંચાયતની 4774 બેઠકમાંથી 2200 બેઠક પર અત્યારે બીજેપી લીડ કરતી જોવા મળી રહી છે। જો કે કોંગ્રેસ 816 બેઠકો પર આગળ ચાલી રહી છે। જો કે બીજી બાજુ અધર્સ એટલે કે અન્ય પાર્ટી પણ 100 થી વધુ બેઠક સાથે 101 બેઠક સાથે આગળ છે। અને ત્યારબાદ વાત કરીએ નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 1793 બેઠકો પર બીજેપી આગળ જતી જોવા મળી રહી છે। જો કે બીજી બાજુ કોંગ્રેસ 345 બેઠકો પર આગળ છે અને અધર્સ એટલે કે અન્ય પાર્ટી 160 થી પણ વધુ બેઠકો પર આગળ જતી જોવા મળી રહી છે। ફરી એક વખત આંકડાઓ આપના સુધી પહોંચાડી દઈએ। જિલ્લા પંચાયત પર પણ બીજેપી સતત આગળ જોવા મળી રહી છે, 554 બેઠકો પર બીજેપી આગળ લીડ કરતી જોવા મળી રહી છે। બીજી બાજુ કોંગ્રેસ 121 બેઠક, જ્યારે અન્ય પાર્ટી 7 બેઠક સાથે આગળ જતી જોવા મળી રહી છે। તાલુકા પંચાયતની પણ આગળ વાત કરી લઈએ। તાલુકા પંચાયતમાં 4774 બેઠકોમાંથી 2203 બેઠકો પર બીજેપી લીડ કરતી જોવા મળી રહી છે, જ્યારે 821 બેઠકો પર કોંગ્રેસ આગળ છે। અધર્સના ખાતામાં 100 થી વધુ બેઠક ગઈ હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। આંકડાઓ સતત સામે આવી રહ્યા છે અને તેમાં નગરપાલિકાની 2720 માંથી બીજેપી 1800 થી પણ વધુ બેઠક મેળવી ચૂકી છે અને આ જ મુદ્દે આપણે આજે ચર્ચા પણ કરીશું। અને અમારી સાથે અત્યારે અમારી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બીજલબેન પટેલ, બીજેપી નેતા છે અને અમદાવાદના મેયર પણ રહી ચૂક્યા છે અને આ સાથે જ વાસુદેવભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક છે। બીજલબેન, આપને અભિનંદન, પરંતુ પહેલો સવાલ હું વાસુદેવભાઈને પૂછીશ કારણ કે આપણી સાથે અત્યારે કોંગ્રેસના નેતા નથી। વાસુદેવભાઈ, જે રીતે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કોંગ્રેસ જે ગુજરાતમાં બીજો પક્ષ હતો પરંતુ એ કદાચ હતો થનાર છે કારણ કે હવે બીજી પાર્ટી પણ ગુજરાતમાં આવી રહી છે, આ આખા રાજકીય સમીકરણને તમે કઈ રીતે જુઓ છો? નહીં, આમાં જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે એ ધીમે ધીમે દેશભરમાં જે રીતે પરોઠના પગલાં ભરે છે અને ભારતીય જનતા પાર્ટી ઉભરી રહી છે, એના મૂળ કારણમાં એવું છે કે માઇનોરિટીના તુષ્ટિકરણના મુદ્દા ઉપર કોંગ્રેસે 60 વર્ષ શાસન કર્યું। ભારતીય જનતા પાર્ટીના ધ્યાનમાં આવ્યું કે માઇનોરિટીના તુષ્ટિકરણને બદલે મેજોરિટીનું જો તુષ્ટિકરણ કરવામાં આવે, પોષવામાં આવે, એટલે આ બધું જે કંઈ એનું ચિંતન મનન જે કંઈ થયું એ લગભગ 85 આસપાસના બીજેપી બન્યા પછીના દાયકામાં ચાલુ થયું અને રામ મંદિરના ઇસ્યુથી આ કામ ચાલુ થયું। એટલે જ્યારે મેજોરિટીના તુષ્ટિકરણનો વિષય આવે એટલે માઇનોરિટી તુષ્ટિકરણ હારવાનું છે, કોંગ્રેસે એ દિવસે સમજી જવાની જરૂર હતી કે આજ દિન સુધી સત્તા ભોગવવા માટે આપણે જે કર્યું એ, પણ હવે આ મેજોરિટીના તુષ્ટિકરણનો જે વિષય ડેવલપ થઈ રહ્યો છે એની સામે કેવી રીતે, આ તો આ છે ને એક પ્રકારનો સંગ્રામ હોય છે કારણ કે જીતના આધારે સરકાર એટલે કોણ? એ તો સત્તાધીશ બને છે। આપણા દેશનું જે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે એમાં લોકશાહી રહેતી નથી, રાજાશાહીમાં સિંગલ પોલર હોવાને કારણે કન્વર્ટ થઈ જાય છે। એટલે વડાપ્રધાન એક નોકર નથી રહેતા અથવા તો એક મેનેજર નથી રહેતા, એ રાજા થઈ જાય છે। એવી જે વ્યવસ્થાઓ છે એને કારણે થયું શું કે કોંગ્રેસનું જે માઇનોરિટી કાર્ડ હતું એ ધીમે ધીમે ચૂંટણી જીતાડવાના કામમાં એ ઓછું થતું ગયું અને મેજોરિટીનું કાર્ડ છે વપરાયું। આજે પણ મેં શરૂઆતમાં કીધું હતું એ પ્રમાણે ગુજરાતમાં જે વિજય થયો છે એના મહત્વના ફેક્ટરમાં રામ મંદિર માટે જે ફાળો ઉઘરાવાઈ રહ્યો છે, મુખ્ય આખી પ્રક્રિયા છે, પણ એક વખત ફરી રામ મંદિર બધા મતદાતાઓ સુધી પહોંચી ગયું। એટલે આ જે આખી પ્રક્રિયા છે, જે સંગ્રામ જીતવા માટેની હોશિયારી ગણો તમે, એને માટેની લડવાની કુને ગણો, એનું પોતાનું સૈન્ય બળ જુઓ, એના સેનાપતિઓ જુઓ, તો એને રાજકીય પક્ષ તરીકે એક જીત મેળવવા માટે થઈને જે કંઈ ફેક્ટર ધ્યાનમાં લેવા જોઈએ એ બધા ફેક્ટર એમને લીધા છે। જાતે પણ વિશ્લેષણ કરે છે, એવા લોકોને કન્સલ્ટ પણ કરે છે એ જેથી કરીને આગામી સંગ્રામ જીતી શકાય। એટલે કોંગ્રેસે હવે બેઠા થવું હશે તો જે પ્રમાણે અત્યાર સુધી એને નિર્ણયો લીધા છે, જે એને એફિસમેન્ટ એટલે બિન સાંપ્રદાયિકના નામે ઘણું બધું ચલાવ્યું અને જે કંઈ એના લીધે બહુમતી સમાજમાં જે કંઈ નેગેટિવિટી ડેવલપ થઈ હતી
એનું એન્કેસમેન્ટ થવાની શરૂઆત થઈ ત્યારે એને ચેતી જવાની જરૂર હતી. જો કેજરીવાલ આ પ્રમાણમાં ચેતી ગયા છે. કેજરીવાલે હિન્દુત્વના જેટલા પણ મુદ્દા બીજેપીએ દિલ્હીમાં ઉઠાય ને એનો જવાબ એને હિન્દુત્વના મુદ્દા ઉપર નથી આપ્યો. એને કીધું કે મારું પાણી જુઓ, મારી વીજળી જુઓ, આરામ મંદિર યાદ કરે તો એ એમ કે મારા દવાખાના જુઓ. એટલે એને જે આખો જે બદલ્યો છે સિનારીઓ એ તુષ્ટિકરણના સિનારીઓ ઉપર નથી ગયો. એ કામના એટલે વિકાસ ભારતીય જનતા પાર્ટી કે છે વિકાસના કારણે એને જગ્યા ચોક્કસ મળી છે, પણ જીતનો મત તો બહુમતી સમાજનું જે તુષ્ટિકરણની દિશા જે પકડાઈ એને કારણે એને મળ્યો છે. એટલે હવે નવો મને આપમાં બીજો કઈ રસ નથી દેખાતો, પણ મને લાગે છે કે આપે જે રાજનીતિ ચાલુ કરી છે એ તુષ્ટિકરણની બહારની રાજનીતિ છે. આગામી સમયમાં મને એવું લાગે છે આપ હશે કે બીજું કોઈ છે મને ખબર નથી, પણ આ દેશને તુષ્ટિકરણના વિષયમાંથી મુક્ત કરવાની જરૂર છે એવું મતદાતાઓ ચોક્કસ ફીલ કરશે. ત્યારે આ દેશમાં પરિવર્તન આવશે. નહીં આવે એવું ના, કારણ કે પક્ષો જે પ્રમાણે પક્ષો અથવા તો જે શાસક વાસુદેવભાઈ જે રીતે આપણે આપની વાત કરી કે તે ફેરફાર લાવશે અને બીજલબેન જે રીતે અત્યારે તો તમને જીત મળી ચૂકી છે, 80% થી વધુ બેઠકો તમને મળી છે, એ બદલ તો તમને અભિનંદન છે જ, પરંતુ આ સાથે આપની એન્ટ્રીને કઈ રીતે જુઓ છો, કઈ રીતે તમને આગામી સમયમાં એ નુકસાન કરતા દેખાય છે? આપે જે મને પૂછ્યું કે કઈ રીતે જુઓ છો, તો એમાં હું ચોક્કસ એવું કહી શકું કે અત્યાર સુધી ગુજરાતના રાજકારણમાં હર હંમેશ બે પાર્ટી ચૂંટણી લડતી હતી, નંબર 1 અને નંબર 2. પણ આ વખતે એમાં કોઈક ત્રીજી પાર્ટીએ જ્યારે પદાર્પણ કર્યું છે ત્યારે જે વિરોધ પક્ષમાં એટલે નંબર 1 ઉપર તો ભારતીય જનતા પાર્ટી હતી, પણ જ્યારે નંબર 2 ઉપર જે કોંગ્રેસ હતી એને હવે મંથન કરવાની જરૂર છે કે હવે એમની જગ્યાએ બીજી કોઈ પાર્ટીએ સ્થાન લીધું છે. જ્યારે અમદાવાદ હોય, મહાનગરપાલિકા 6 હોય કે હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે ગ્રામ્ય વિસ્તાર, એ બધી જ જગ્યાએ જ્યારે હવે ત્રીજી કોઈક પાર્ટી આવી રહી છે તો એણે મંથન કરવાની એટલા માટે જરૂર છે કે આગામી દિવસમાં હવે વિરોધ પક્ષ તરીકે પણ રહેશે કે કેમ એ સવાલ છે. એટલે ખરેખર આપણે ભાજપને પૂછશું. બીજલબેન માફ કરશો તમને અટકાવું છું, તમારી જીતની તો બહુ વાત થઈ, વિશ્લેષણ પણ થઈ ગયું કે ભાઈ તમે શા માટે જીતો છો, પરંતુ ગુજરાતની જનતા હવે તમને પૂછવા માંગે છે કે જ્યાં કમી હતી તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં એ કમી પણ ભાજપની પૂરી કરી દીધી. જે રીતે પાટીલ સાહેબે કીધું કે વ્યાજ સહિત અમને વળતર મળી ગયું, તો 2015 નું વ્યાજ છે 2021 માં મળ્યું, પણ હવે જનતાની અપેક્ષાઓ તમે કઈ રીતે પૂરી કરશો? કારણ કે જનતા એવું ઈચ્છે છે કે ચલો આવતા વર્ષના એન્ડમાં વિધાનસભાની ચૂંટણી છે તો એક જ પાર્ટીને રાખીએ, કેન્દ્રમાં પણ ભાજપ, રાજ્યમાં પણ ભાજપ અને સ્થાનિક સ્વરાજની જેટલી પણ બેઠકો છે એમાં પણ ભાજપ. તો તમે લોકોની અપેક્ષા પૂરી કરી શકશો? ચોક્કસ. અત્યાર સુધી નગરજનોના, ગુજરાતના તમામ રહીશોના જે પણ કંઈ એ પાયાની જરૂરિયાત હોય, એ વિકાસ હોય કે સ્થાનિક સ્વરાજ્યના મુદ્દાથી માંડીને દરેક જગ્યાએ એમની દરેક પોતાની જે અપેક્ષા હતી, નગરોમાં નહીં, ગામડામાં તકલીફ છે. હવે તો ખેડૂતોએ તમને મત આપ્યા છે અને એક ડર હતો કે ક્યાંક જે દિલ્હીનું આંદોલન છે ગુજરાતમાં ના પહોંચી જાય, છતાં પણ ખેડૂતોએ નકાર્યું છે. જે રીતે ટ્રેન્ડ અત્યારે જોવા મળ્યું છે, ખેડૂત પણ તમારી સાથે, બેરોજગાર યુવક પણ તમારી સાથે. એટલે હવે મહાનગરોમાંથી બહાર નીકળવાનું છે તમારે, 6-8 શહેરો નહીં, પરંતુ હવે તો ગામડા પણ તમારી ઝોલીમાં છે. તો ગામડાનો પ્રશ્ન કઈ રીતે ઉકેલશો? ના, તમારી વાત 100% સાચી છે કે ગામડામાં પણ જે જરૂરિયાત છે એ તમામ જરૂરિયાતને, એ પાયાની જરૂરિયાતથી માંડીને વિકાસના મુદ્દા સુધી દરેક જરૂરિયાતને ભારતીય જનતા પાર્ટીના સેવક હશે, એના હોદ્દેદાર હશે કે મુખ્યમંત્રીથી માંડીને પ્રદેશ અધ્યક્ષ સુધી પણ આ દરેક વસ્તુ જે લઈ જવામાં પણ આવશે અને જ્યાં જ્યાં જે કંઈક પણ કમી છે એ તમામને એ પૂરી કરીને નગરજનો પાસે જે પણ કંઈ એમની અપેક્ષા હશે, અપેક્ષાથી વધારે, જેમ હમણાં આપણે વાત થઈ કે વ્યાજ સહિત મળ્યું છે, તેમને એમની અપેક્ષા કરતાં પણ વધારે આપવા માટે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પોતાના આગામી દિવસમાં એ પ્લાનિંગ પણ કરશે. વાસુદેવભાઈ, જે રીતે બીજલબેન કહી રહ્યા છે, વાત તો કરી શકાય કોઈ પણ, પરંતુ અપેક્ષા સંતોષવી અલગ વાત છે. તો બીજેપી માટે આવનારા સમયમાં તમે ક્યાં ક્યાં એવા પરિબળ જુઓ છો? કારણ કે હવે ગામડા અને શહેર બંનેનું કોમ્બિનેશન કરવાનું છે બીજેપીએ, તો ક્યાં ક્યાં ચૂક રહી શકે અને શું શું પ્રાયોરિટીમાં હોવું જોઈએ? એટલે આપણે છે ને એમાં મતદાનની ટકાવારીમાં જવું પડશે કે મતદાન જે થઈ રહ્યું છે વનવાસી ક્ષેત્રમાં સૌથી વધારે થાય છે, પછી ગ્રામ્યમાં એનાથી ઓછું થાય છે, નગરોમાં એનાથી ને મહાનગરોમાં એનાથી પણ ઓછું થાય છે, અને પોશ એરિયા છે એમાં તો 25% સુધી આંકડો પહોંચી ગયો છે. એ કેમ બની રહ્યું છે? એટલા માટે બની રહ્યું કે શાસન વ્યવસ્થા જે આપવામાં
નિષ્ફળ જઈ રહી છે, એટલે લોકોનો વિશ્વાસ તૂટી રહ્યો છે, એટલે મતદાન ઓછું થઈ રહ્યું છે. સવાલ હવે બીજા તબક્કામાં આવે છે કે કઈ પાર્ટીને વધારે મત મળી રહ્યા છે. તો જ્યાં નિષ્ક્રિયતા વધારે હોય છે ત્યાં જે પાર્ટી સંગઠનના બળ ઉપર, પોતાના કાર્યકર્તાઓની ઉપર, એમાં પછી જે કંઈ સંસાધનો એ નાખે છે એના ઉપર એ જીતી જાય. એટલે પક્ષને જે મત મળે છે અને ઓવરઓલ મતદાન સાથે જ્યારે એને સરખાવીએ છીએ ત્યારે એવું લાગે છે કે નિરાશ થયેલો મતદાતા છે એને મેનેજ કરી શકે એ પાર્ટી જીતે છે. બીજેપી ના પડકારો ક્યાં ક્યાં? આ એવું જ કહી રહ્યો છું કે હવે ગ્રામ્ય ઝોનમાં હવે શું થવાનું છે કે ગ્રામ્ય ઝોનમાં જે શાસનના કારણે શાસન ટેક્સ લે છે, ટેક્સમાંથી જે કામો કરે છે એ કામો એમની જે સમસ્યાઓ છે, એમની જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધામાં આપવામાં જો ફેલ જશે તો એને શાસન વ્યવસ્થા ફેલ જઈ રહી છે એની અનુભૂતિ થશે. અત્યાર સુધી ગ્રામ્ય ઝોનમાં શું થાય છે કે આ ફેલ ગયો તો પેલાને આપો, પેલાને ફેલ ગયો તો એટલે જ તમે જો 10, 15 અથવા 5 આ બધા રિપીટેશન થાય છે. પણ જે દિવસે એવું બનશે કે આમાંથી પ્રજા નીકળી જશે એ દિવસે આ સમસ્યાઓ સામે આવીને ઊભી જ રહેવાની છે કે શાસન આ દેશમાં શાસને ખરેખર જે આપવાનું હતું એ આપવામાં શાસન નિષ્ફળ ગયું છે. એ મતદાતાઓ ફીલ કરી રહ્યા છે, એટલે ઓવરઓલ મતદાન ઘટી રહ્યું છે. પણ જે મેનેજ થાય છે, જે તે પાર્ટી એના સંગઠનના માળખા ઉપર જે મેનેજ કરી શકે છે એવા લોકો જીતી રહ્યા છે. એ જે મેસેજ છે એ મેસેજ ગામડામાં જવાની હવે સંભાવના વધી છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ટેક્સેશન ગુજરાત એટલે ભાજપમાં કહું છું સત્તા પક્ષ જે પ્રમાણે કરવેરા ઉઘરાવે છે એ કરવેરાની જે કંઈ એમાઉન્ટ છે એ પર હેડ લગભગ બધા બજેટ આપણે ગણીએ તો 60,000 રૂપિયા થાય છે. એટલે 60,000 માંથી એમને હેલ્થની, એજ્યુકેશનની, રોજગારની જે સુવિધાઓ આપવામાં આવે છે એ મળતી નથી. ટેક્સ ભરે છે લોકો અને પછી અપીલ એવી થાય કે તમે એ બની જાઓ, પોતાના આત્મનિર્ભર બની જાઓ. પણ આત્મનિર્ભર માટે જે પૈસા છે એ તો ટેક્સમાં જતા રહે છે. એટલે કુલ મળીને આ જે બધા સંકેતો છે ગામડા સુધી પહોંચે એ પહેલા ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીની ચર્ચાનો અર્થ એ કહી શકાય કે આવનારા દિવસોમાં શિક્ષણ પણ આપવું પડશે, એ પણ ગામડામાં, મહાનગરોમાં નહીં. જે હમણાં અનિલભાઈ તમારા પહેલા હતા બીજલબેન એ કહેતા હતા કે ભાઈ અમારા બાજુના વોર્ડમાં તમે જોયા હો કેવી સરસ ક્લિનિક કરી. બાજુના વોર્ડમાં નહીં, ગુજરાતના દરેક ગામડામાં આરોગ્ય આપવું પડશે, શિક્ષણ આપવું પડશે, પાયાની સુવિધા આપવી પડશે. દિવ્યા, બહુ મોટો પડકાર છે બીજેપી માટે. ચોક્કસથી. અને જે રીતે આપણે જોયું છે કે નાના વિદ્યાર્થીઓ છે એ નદીમાંથી શાળાએ જતા હોય છે. અનેક એવા પણ આપણે ચોમાસામાં જોયા છે કે હોસ્પિટલે લઈ જવા માટે પણ નદીમાંથી એ લોકોએ લઈ જવા પડે છે. તો આ પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળશો? જે પરિસ્થિતિ અત્યારે ગામડાઓમાં છે ને તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે તેને. જી, આપની વાત સાચી છે કે જે તમારા માધ્યમથી બધાને જોવા મળતું હોય છે કે જે જગ્યાએ બાળકોને કદાચ પાણીમાંથી લઈ જવા પડતા હોય છે, એટલે જ્યાં આગળ પાયાની જરૂરિયાતનો અભાવ છે તે દરેક જગ્યાએ આવી જે પણ અભાવવાળી વાત હશે તેના માટેની પણ પહેલાં ચોક્કસ કામગીરી કરવામાં આવશે. અને સૌથી પહેલું પ્રાધાન્ય જેમ બાળકોના શિક્ષણની વાત છે તેવી જ રીતે બધા જ નગરજનોના હેલ્થ બાબતે, એમના સ્વાસ્થ્ય માટે પણ ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કટિબદ્ધ એટલા માટે કહું છું કે જ્યારે એક યોજના બનાવવામાં આવી છે, માં અમૃતમ કાર્ડ હોય, આયુષ્યમાન યોજના હોય, આવી યોજનાઓ દ્વારા નગરજનોને મફત સારવાર મળે, આ તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે એ પછી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર પણ એના માટે હર હંમેશ ખડે પગે રહી છે. અને એટલા માટે જ કે આવી જરૂરિયાતો જો પહોંચી વળવામાં આવે તો નગરજનોને એના માટે પણ આપણે જોઈએ છે કે ગુજરાતમાં બીજેપીનું શાસન છે. તમે મફત સારવારની વાત કરી, આપણે અનેક એવા હોસ્પિટલો પણ જોયા છે કે રવિવારે સંપૂર્ણ બંધ હોય છે, જે સરકારી હોસ્પિટલો છે. કેમ રવિવારે કોઈ માંદું નથી પડતું? બીજી વાત, અનેક એવા હોસ્પિટલ છે કે જ્યાં હજુ પણ ડોક્ટર્સ નથી હોતા. ગ્રામ્ય વિસ્તારમાં આ પરિસ્થિતિ છે. અનેક હોસ્પિટલ એવા હોય છે કે એક બેડ પર અનેક જે હોય છે દર્દીઓ એમને સુવડાવવામાં આવે છે. આ પરિસ્થિતિ અત્યાર સુધી તો હતી જ, તો હવે કઈ રીતે તેનું નિરાકરણ આવશે? આપની વાતને હું એટલા માટે સમર્થન આપી શકું નહીં કારણ કે જે જગ્યાએ આવી પરિસ્થિતિ સર્જાઈ છે તે તમામ જગ્યાએ વધારેમાં વધારે સારવાર આપી શકીએ એટલા માટેની આ વાત કરી છે. પણ હજુ એનાથી આગળ જઈને વાત કરીએ કે જે જગ્યા પર હર હંમેશ અત્યાર સુધી કે બીજી પાર્ટી ત્યાં આગળ કદાચ લીડ કરતી હતી, પણ હવે બધી જ જગ્યાએ એટલે ગામડામાં હોય કે એટલે ગ્રામ્ય વિસ્તાર હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ તમામ જગ્યાએ હવે જ્યારે બીજેપી એટલે ભારતીય જનતા પાર્ટીના નગરસેવક બની ગયા હોય, એ લીડ કરશે. એ તમામ જગ્યાએ હવે રાજ્ય સરકારમાંથી પણ તે જગ્યાએ તમામ જગ્યાએ આશા જ રાખવાની રહી કે એ તમામને જીત અપાવી છે તે તમામ તેમના કામ પણ પૂર્ણ કરે.
તો સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે તેવામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે તમામ જગ્યાએ ભાજપનો ભગવો લહેરાયો છે તો કોંગ્રેસમાં રકાસ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે આમ આદમી પાર્ટી અને ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ એ પણ પગ પેસારો કરી રહી છે. દિવ્યા, આ મામલે સમીકરણ કેવા બેસી રહ્યા છે, કેવા પ્રકારનું અત્યારે મતદારોમાં અત્યારે ઉત્સાહ જોવા મળ્યો હતો ને તેને લઈને જ આજના પરિણામ છે, આજ મામલે આપ આંકલન કરશો? દિવ્યા, ચોક્કસથી વિકાસ, અને જે રીતે અત્યારે પરિણામો સામે આવી રહ્યા છે વાસુદેવભાઈ, જે રીતે અત્યારે રિઝલ્ટ સામે આવી રહ્યું છે, આ રિઝલ્ટથી એવું ચોક્કસથી લાગી રહ્યું છે કે જ્યાં માત્ર બે જ પાર્ટીઓનું શાસન ચાલતું હતું ત્યાં હવે મતદારો અન્ય પક્ષની શોધણી કરવા માટે નીકળી પડ્યા છે. એટલે હવે જે નવી પ્રક્રિયા જે આવી છે ને એ પ્રક્રિયામાં સામે શૂન્યાવકાશ થયો છે. ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ જે રીતે એનું પતન થઈ રહ્યું છે એટલે જીતના ઓલા ફલક ઉપર અને જેવી રીતે કોંગ્રેસ પાર્ટી નેતાઓ છોડી રહ્યા છે તો ત્યાં જગ્યા ઊભા થઈ છે. આ જગ્યા પૂરવા માટે આપ અને જે પાર્ટી છે ઓવેસીની પાર્ટી છે એ એટલી સફિશિયન્ટ કેપેસિટી વાળી છે નહીં જેથી ગુજરાતમાં, એટલે આ જગ્યા પૂરવા માટે કદાચ ગુજરાતમાંથી એક નવા જે લોકો આ જગ્યા પૂરવા માટે સક્ષમ છે, લોકો બહાર બેઠા છે એવા લોકો એક નવા એફર્ટ સાથે આવે તો એને માટે સફળ થવાનું, કારણ કે 22ની ચૂંટણીઓ નજીક છે, દૂર નથી. એટલા સમયમાં કેટલા પરિણામો એટલે કેટલા કામો થઈ શકશે, કેવી રીતે પ્રજાને રીઝવી શકશે, આ બધા વિષયો ઊભા છે. એ વખતે કોઈ નવા ફોર્મની, નવા એક ઢાંચાની એક એન્ટ્રી થવાની સંભાવના મને દેખાઈ રહી છે. ચોક્કસ. અને બીજલબેન, જે રીતે અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી, મહાનગરપાલિકાઓનું પરિણામ આવ્યું, ત્યારબાદ બીજેપીનો આત્મવિશ્વાસ સૌથી વધારે હતો કે અમે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તમામ જે તાલુકા પંચાયત છે તે જીતીશું. પરંતુ હવે 2022ની પણ ચૂંટણીઓ નજીક આવી રહી છે અને આપ અને એઆઈએમઆઈએમને તમે કઈ રીતે જુઓ છો, કઈ રીતે એ તમને તમારો ઉદ્દેશ્ય છે તેને રોકી શકે? ના દિવ્યા, હું તમને એના માટે ચોક્કસ એવું કહી શકું કે જે બીજી પાર્ટીએ ગુજરાતમાં જે એન્ટ્રી લીધી છે એ ભારતીય જનતા પાર્ટીના જે પણ વાત છે એમાં ક્યાંય કોઈ નુકસાન કરી શકે કે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય એટલા માટે નથી કે જે પણ જગ્યાએ જ્યાં જે જગ્યાએ કોંગ્રેસની શાસિત જે પણ સીટ હતી એ જગ્યા પર ત્યાં એમને ખંડિત કરીને આ બીજી પાર્ટી એન્ટ્રી લીધી છે. ભારતીય જનતા પાર્ટી તો પોતાનો વિશ્વાસ બરકરાર રાખી શકી છે અને એનો ટોટલ જો શ્રેય જતો હોય તે મતદારને જાય છે. મતદાર હંમેશા મહાન હોય છે અને નગરજનોને જે પણ કામ હોય એ વિકાસના કામથી માંડીને હિન્દુત્વના મુદ્દા સુધી એમને પોતાને ખબર છે એ ક્યાં સેફ છે, એમને આગામી દિવસમાં કોણ જોઈએ છે. અને જે ગત વખતમાં જે કોંગ્રેસની જે સીટ હતી તેવી જગ્યા ઉપર પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. એનું કારણ માત્ર ને માત્ર એક વિકાસના કામો છે, શીર્ષસ્થ નેતૃત્વનું માર્ગદર્શન છે અને આગામી દિવસમાં આ રાજ્ય કે પોતાની જગ્યા પર કોણ એમને સુરક્ષિત રાખી શકે છે તેવા મુદ્દાઓ જો અસર કરે છે. અને એટલા માટે નગરજનોએ પોતે એક પોતાનો રૂખ બદલીને પણ બતાવ્યું છે કે આગામી દિવસમાં હવે એમને જેના પર અત્યાર સુધી ભરોસો કર્યો હતો એ કેવળ ફોગટ નીવડ્યો છે. એટલા માટે હવે એ લોકોએ પણ એનું રૂખ બદલ્યું છે. એ રૂખ બદલ્યો છે તો એની સાથે સાથે એક અન્ય રૂખ પણ જોવા મળ્યો છે કે જે આપ પાર્ટી તરીકે ઉભરી આવ્યો છે અને એમાં સુરત હોય, સૌરાષ્ટ્ર હોય કે સાબરકાંઠા હોય, આ તમામ એવા વિસ્તાર હતા કે જ્યાં ક્યાંક તો બીજેપી તો ક્યાંક કોંગ્રેસનું શાસન હતું, પરંતુ એ તમામ એવા વિસ્તાર છે કે જ્યાં આપ ઉભરતી આવી રહી છે. જી, આપની વાત સાચી છે કે જે પણ જગ્યાએ આ ત્રીજી પાર્ટીએ જે એન્ટ્રી લીધી છે એના માટે પણ સૌથી વધારે જો નુકસાન અથવા મંથનની જરૂર હોય તે કોંગ્રેસ પાર્ટીને કરવું પડશે. કારણ કે હવે 2 નંબર પરથી પણ એ વિદાય લઈ ચૂકી છે. કારણ કે હવે વિરોધ પક્ષમાં પણ લાયક નથી રહ્યા. લોકોએ સ્વીકારી લીધું છે કે હવે તો નંબર 1 કે નંબર 2 પર નહીં રહી શકે. જુઓ, હવે ગુજરાતમાં ભાગ પડાવનાર આપણે 1995માં જઈએ, થોડા ફ્લેશબેકમાં જઈએ. 1995 થી 2021 સુધી આપણે શું માનતા હતા કે ગુજરાતમાં 2 પાર્ટી પોલિટિક્સ, કોણ? ભાજપ અને કોંગ્રેસ. પરંતુ તમે હવે જુઓ કેટલા એક સાથે ભાગ પડ્યા. માત્ર 8 દિવસના 2 મોટા પરિણામો, મહાનગરપાલિકા, પંચાયત અને પાલિકાના પરિણામો. આમ આદમી પાર્ટીનો અરવિંદ કેજરીવાલનો પગ પેસારો થયો, સમાજવાદી પાર્ટીનો પગ પેસારો થયો, માયાવતીની પાર્ટીનો પગ પેસારો થયો, ઓવેસીની પાર્ટીનો પગ પેસારો થયો. જે હમણાં બીજલબેન એક વાક્ય બોલી ગયા કે ભાઈ સુરક્ષિત હિન્દુત્વ, નો ડાઉટ ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી આને જ એક મુદ્દો બનાવી અને રાજ કરતી આવી છે. લોકોએ એને સમર્થન પણ આપ્યું, મહાનગરોએ ખાસ આપ્યું અને પછી કદાચ રૂરલમાં પણ એનું અનુસરણ થયું. પરંતુ હવે ક્લીન પોલિટિક્સનો જમાનો આવ્યો છે. તમે રોડ, રસ્તા, ગટર, પાણી આપો, આરોગ્ય આપો, સારું શિક્ષણ આપો અને મોંઘવારીના રાક્ષસ સામે તમે પ્રજાને બચાવી શકશો
તો થઈ શકશે. હવે એમને કીધું કે નહીં, આ તો કોંગ્રેસની થાળીમાંથી જે કઈ ભાગ પડ્યો છે, અમારી થાળીમાંથી કોઈ નથી લઈ ગયું, તો એ વાત બિલકુલ ખોટી છે. અને જ્યારે કોઈ આવા આક્રમણ થાય છે, પ્રજા પાસે કોઈ વિકલ્પ નતો એટલા માટે. હવે આ લોકો તો એક કદાચ એક્સપેરિમેન્ટ માટે પણ આવ્યા હોય, આમ આદમી પાર્ટી કે અન્ય પાર્ટી જેના મેં નામ લીધા, પરંતુ પ્રજાએ છતાં પણ એમને સ્વીકાર્યા છે. અમદાવાદમાં જ્યાં બિજલબેન હિન્દુ મુસ્લિમની વાત કરે છે, હિન્દુત્વની વાત કરે છે, ત્યાં ઓવેસીનો પક્ષ છે એ 7 બેઠક મહાનગરપાલિકામાં લઈને આવ્યો. હવે તો મહાનગરપાલિકામાં એમની એક અલગ ઓફિસ પણ બની રહી છે. એટલે હવે એ જ પાર્ટી જીતશે બિજલબેન કે જેઓ ક્લીન પોલિટિક્સમાં માનશે. અધરવાઇઝ હવે જૂના પુરાણા મુદ્દાઓ ઉપર હવેની જૂની પેઢી પણ એગ્રી નહીં થાય અને હવેના યંગસ્ટર પણ એગ્રી નહીં થાય. કેતનજી, આપની વાત સાચી છે. મેં હમણાં જ આપણને કીધું કે જે જગ્યા પર જ્યારે કોંગ્રેસનું સીટ હતી તેવી જગ્યા, એટલે જેમ અમદાવાદમાં 7 સીટ આવી, તે તમામ જગ્યા પર કોંગ્રેસની સીટ હતી, તે જગ્યા પર ત્યાં આગળ આમ આદમી પાર્ટી હોય કે ઓવેસી હોય, એ લોકોએ સ્થાન લીધું છે. ભારતીય જનતા આજે પાર્ટીનું- કોંગ્રેસનું સ્થાન લીધું, કાલે ભાજપનું પણ સ્થાન લઈ શકે છે. ના, બીજાબેન આપની પાસે આવીશ. અત્યારે સમય થયો છે એક બ્રેકનો, પરંતુ સંદેશ ન્યૂઝ પર સૌથી ઝડપી અને સૌથી સટીક પરિણામ આપ જોઈ શકો છો.